રાજકોટ જિલ્લાના ધોરાજીની વાત કરીએ તો ધોરાજી તાલુકાના તથા આજુબાજુના વિસ્તારના ખેડૂતોએ પોતાના ખેતરમાં મોંઘા ભાવના બિયારણો, જંતુનાશક દવા અને આખા વર્ષની મહેનત કરી ડુંગળીનું વાવેતર કર્યું, પણ કુદરતી આફતોએ ખેડૂતોની દશા ફેરવી નાખી. કારણ કે ધોરાજી માર્કેટિંગ યાર્ડમાં સારા ભાવની અપેક્ષાએ ખેડૂતો ધોરાજી માર્કેટિંગ યાર્ડમાં પોતાની ડુંગળીઓ લઈને ખુલ્લી બજારમાં હરાજી માટે આવેલ, પણ અહીં ખુલ્લી બજારમાં ડુંગળીના ભાવનો પોષણક્ષમ ભાવ ન મળતા ખેડૂતોમાં નારાજગી જોવા મળી હતી. માર્કેટિંગ યાર્ડમાં એક મણનો ભાવ 200 થી 400, 500 સુધીનો ભાવ હરાજીમાં બોલાયો. જે રીતે સારો માલ હોય તો સારા ભાવ અને સામાન્ય માલ હોય તો તેના ભાવ તળિયે હોય તેવા ડુંગળીના ભાવ ખેડૂતોને મળ્યા હતા. આ ભાવ ખેડૂતોને પડતા પર પાટું જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. ખેડૂતોમાં ભાવને લઈને અસંતોષ જોવા મળ્યો હતો. હું દીપકભાઈ વ્યાસ, ધોરાજી માર્કેટિંગ યાર્ડ. હા, ધોરાજીની અંદર 300 થી લગાડીને 650-60 રૂપિયા સુધી ડુંગળી મળી રહી છે, જે છેલ્લા 3-4 દિવસ પહેલા એની અંદર આનાથી 100 રૂપિયા વધારે ખેડૂતોને મળી શકતા હતા. એનું કારણ એ હતું કે ઉત્પાદન પ્રમાણમાં સારું હોવા છતાં પણ જે ક્વોલિટી આવતી હતી એ સારી હતી, અને હાલ પણ ક્વોલિટીના કારણે થોડા ભાવ નીચા ગયા છે. બીજા નંબરની અંદર એ કે ગવર્મેન્ટ દ્વારા જે એક્સપોર્ટ થાય છે એની અંદર 20% ડ્યુટી છે, એ જો 20% ડ્યુટી કાઢી નાખવામાં આવે તો જોઈએ એવા ભાવ મળી રહ્યા. 20% અત્યારના હાલના ભાવે ખેડૂતો માટે મહત્વના કરી શકાય. સરકાર પાસે એવી અપેક્ષા રાખી શકીએ કે જે 20% ડ્યુટી છે કાઢી નાખે અને ટ્રાન્સપોર્ટેશનની ઝડપી અને કંઈક ખાસ સુવિધાઓ ઊભી કરે, જેથી કરીને રેલવે દ્વારા પણ માલ સપ્લાય થઈ શકે. ઓછા ભાડાવાળી પેલી સબસિડીવાળી એવી કઈ યોજના જે આની પહેલા 2-3 વર્ષ પહેલા સરકારશ્રીએ જાહેર કરેલી હતી, એવી જો કઈ યોજના હોય, એવી સ્કીમ, એવી સબસિડીવાળી ટ્રાન્સપોર્ટેશનની સુવિધાઓ જો આપવામાં આવે, આ ઉપરાંત જો યાર્ડની જગ્યાઓને કંઈક વિશેષ ફાળો આપવામાં આવે, ખેડૂતો માટે વધારે મહત્તમ જગ્યાએ ડુંગળી છે એની અંદર જોઈએ તો ઘણી બધી રોજીરોટીના પણ સંભાવનાઓ ગુજરાતમાં રહેલી છે. મારું નામ કાંતિભાઈ ગોકરભાઈ ઓરા, મોટી મૂણભરી. ડુંગળી લઈને અમે ધોરાજી યાર્ડમાં આવ્યા છીએ. પછી ડુંગળીની હરાજી ચાલુ થઈ, ભાવ 200 રૂપિયા મૂકાણો. ડુંગળી ક્વોલિટી હતી છતાંય પછી અમે પાછી લઈ જવા વિનંતી કરી. આ ભાવ તાલ થયા નહીં એટલે પછી મજૂરી ખર્ચો, દવા, ખાતર, બિયાણ અને છતાંય ભાવ મળ્યા નહીં એટલે પાછી લઈ જવાની. અને સરકારની એ પણ માગણી મૂકી છે, હવે કાંઈક આયાત કરે અને ભાવ મળે ખેડૂતને તો ખેડૂત કાંઈક. જેડીસી ન્યૂઝ સાથે વિપુલ ધામેચા, ઉપલેટા.